અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ। આખી જે ઘટના બની છે તેમાં લગ્ન પ્રસંગમાં ભાજપ અને કોંગ્રેસના નેતા આમને સામને આવી ગયા હતા। કોંગ્રેસના નેતા નિશિત વ્યાસ અને સીજે ચાવડા વચ્ચે બોલાચાલી થઈ હતી। નિશિત વ્યાસે સીજે ચાવડાને ટોણો મારતા બોલાચાલી થઈ, તો સીજે ચાવડાને મંત્રી ના બનાવતા નિશિત વ્યાસે તેમને ટોણો માર્યો હતો। સીજે ચાવડા ઉગ્ર થઈ જતા આખો મામલો બીચક્યો હતો। ત્યાં હાજર અન્ય નેતાઓએ વચ્ચે પડી અને મામલો થાળે પાડ્યો હતો। લગ્ન પ્રસંગમાં જ્યારે ભાજપ અને કોંગ્રેસના નેતા એકઠા થયા ત્યારે બોલાચાલી થઈ હતી। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, નિશિત વ્યાસ અને સામે સીજે ચાવડા કે જેમણે ટોણો માર્યો અને મામલો આખો બીચક્યો હતો, કેવા દ્રશ્યો જોવા મળ્યા લગ્ન પ્રસંગમાં? આમ તો નિશિત વ્યાસ અને સીજે ચાવડા છે, બંને મૂળ કોંગ્રેસી છે, પરંતુ ગત ચૂંટણીમાં કોંગ્રેસની વડી ટપી અને સીજે ચાવડા ભાજપમાં આવ્યા હતા અને વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા। જે આ અગાઉ સરકારમાં વિસ્તરણ થયું ને ત્યારે સીજે ચાવડાને મંત્રી બનાવવાના હતા તેવી વાત છે સામે આવી હતી અને અંતે તેને મંત્રી ના બનાવતા એક લગ્ન પ્રસંગમાં આ બંને નેતાઓ છે તે એકત્ર થયા હતા અને એ દરમિયાન શાબ્દિક ટપાટપી જે છે તે બંને નેતાઓ વચ્ચે થઈ હતી। નિશિત વ્યાસ જે છે તેણે સીજે ચાવડાને ટોણો માર્યો હતો કે હવે તમને તો મંત્રી બનાવ્યા નથી, અંતે હવે ભાજપમાં રહી અને તમે શું કરી લેશો, જેને લઈ અને સીજે ચાવડા જે છે તે જાહેરમાં આ પ્રકારે તેને ટોણો મારવામાં આવ્યો અને તેના કારણે તે ઉગ્ર થઈ ગયા હતા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી જે છે તે થઈ હતી। પરંતુ આ લગ્ન પ્રસંગ હતો ને જ્યાં અન્ય ભાજપના કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત હતા અને તેમના દ્વારા દરમિયાનગીરી જે છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલો જે છે તે થાળે પાડવામાં આવ્યો હતો। બિલકુલ, આભાર કશ્યપ તમામ વિગતો માટે। તો નિશિત વ્યાસ જે અત્યારે તો કોંગ્રેસના નેતા છે, પરંતુ સીજે ચાવડા હાલમાં ભલે ભાજપમાં હોય પરંતુ ગત ટર્મની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા। ત્યારે તેમને ટોણો માર્યો હતો નિશિત વ્યાસે કે કેમ તમને મંત્રી ન બનાવ્યા અને હવે ભારતીય જનતા પાર્ટીમાં રહીને શું કરશો। આ વાત સીજે ચાવડાને ન ગમી અને ઉગ્ર બોલાચાલી થઈ હતી। જોકે ભાજપ અને કોંગ્રેસના અન્ય નેતાઓ જે છે લગ્ન પ્રસંગમાં હાજર હતા, બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું અને મામલો આખો થાળે પાડ્યો હતો, પરંતુ અહીંયા લગ્ન પ્રસંગ રાજકીય અખાડો બની ગયો।